हाय फ्रेंड्स, मारी जय खोड़ियार स्टूडियो चैनल में आपनु स्वागत है। आज आपने सांभळी महाभारतनी आ वात। अर्जुननी गैरहाजरी में कौरवो द्वारा गोठवायेला 7 कोठाना युद्ध में तेमना पुत्र अभिमन्युने अनीतिपूर्वक हणवामां आव्यो हतो। आ समाचार सांभळता अर्जुनजी विलाप करवा लाग्या। त्यारे भगवान श्री कृष्ण अर्जुनजीनो आ पुत्र मोह भंग करवा तेने एक पोपटना પાંજરા પાસે લઈ જાય છે। ભગવાન અર્જુનને કહે છે કે આ પોપટના દેહમાં તારા પુત્ર અભિમન્યુનો આભા છે। આક્રંદ કરતા પોપટને બેટા અભિમન્યુ કહીને અર્જુનજી પોકારે છે। ત્યારે પોપટને વાચા આવી છે। તે કહે છે, હે અર્જુન, તું પુત્ર મોહમાં આટલો આસક્ત કેમ છે? કોઈ જીવ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। તારે આ રીતે મારી પાછળ આવવું નહીં, કારણ કે તું અત્યારે મને હે પુત્ર કરીને પોકારે છે। તે મારું અભિમન્યુ નામધારી ખોલ્યું તો હું તારી પાસે મૂકીને આવ્યો છું। જો તું પુનર્જન્મમાં માનતો હોય તો હું તારો આ જન્મમાં પુત્ર બન્યો, એ રીતે તું મારો બાપ બન્યો, પરંતુ પૂર્વના અનેક જન્મોમાં હું તારો બાપ રહી ચૂક્યો છું। માટે હે અર્જુન, તું હવે શાંત થઈ જા। પુત્ર મોહમાં રહેલી તારી આસક્તિને છોડી દે। 84 લાખ યોનિઓમાં ભટકતો આત્મા અજર અમર છે, અવિનાશી છે। તે કોઈનો બાપ, પુત્ર, ભાઈ, બહેન કે ગુરુ ચેલા જેવા સંબંધે જોઈ રહ્યો છે તેવું કાંઈ નથી। પ્રકૃતિ અને પુરુષના સંયોગે થઈને જન્મેલા આ પિંડને તું જન્મતો, વિકસિત થતો અને મરણને શરણ થતો જોઈ રહ્યો છે। તે તો માત્ર પ્રકૃતિની માયા છે। તેથી આવા ક્ષણભંગુર દેહની માયાને છોડવામાં જ તારું હિત છે। ભગવાનની આ માયાને મોટા યોગીઓ પણ પાર પામી શક્યા નથી। માટે મારે કે તમારે આપણી વિપરીત જ્ઞાનવાળી સમજણ ઉપર ભરોસો ના કરવો। પુત્ર, પુત્રી, મા, બહેન, બાપ, ભાઈ, ભત્રીજા, મામા કે ગુરુ, ચેલા જેવા સ્વજનો આપણી સામે રમી રહેલા દેહધારી પાત્રો તણખલાની જેમ આ વહેતા પાણીના પ્રવાહમાં ભેગા થાય છે અને કાળની કપાટ લાગતા છૂટા પડે છે। તેમાં આપણે આપણા કહેવાતા સ્વજનોની એક દિવસ છૂટા પડવું પડશે। માટે આવા ક્ષણભંગુર સંબંધોના મિલનને કે વિયોગને સહજ ભાવે સ્વીકારતા શીખવું પડશે। પરમાત્માની લીલા કલાને માણતા શીખવું પડશે। આપના આર્ષદ્રષ્ટા ઋષિઓએ વેદો, ઉપનિષદો, ભાગવત, મહાભારત, રામાયણ અને ગીતા જેવા અનેક પુસ્તકો દ્વારા આપણને જીવનની રીત સમજાવી છે। તેમના વિચારોને આત્મસાત કરીને જીવનને મંગલકારી બનાવીએ। જય શ્રી કૃષ્ણ।